ગુજરાતી કવિતાના આકાશમાં પોતાની અનોખી અને અમર છાપ છોડી જનાર છ અક્ષરનું નામ એટલે કે આદરણીય રમેશ પારેખની આજે પુણ્યતિથિ પર એમને કોટી કોટી વંદન અને શબ્દાંજલિ. જેમણે ગુજરાતી કવિતાને ઘડપણમાંથી યૌવન આપ્યું, જેમણે મીરા અને શ્યામના વિરહ મિલનને આધુનિક લય આપ્યો અને જેમણે આપણી રોજિંદી લાગણીઓને હૃદયસ્પર્શી ગીતો અને ગઝલોમાં ઢાળી, એવા રમેશ પારેખ આજે પણ આપણા શ્વાસમાં અને શબ્દોમાં જીવે છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના જ અદ્ભુત શબ્દો દ્વારા એમની સ્વરાંજલિ અને શબ્દાંજલિ આપણે રમેશ પારેખની અમર પંક્તિઓને યાદ કરીએ કે સુખ દુઃખની તો વાત જ ક્યાં છે, મુખડા પરની ભાત જ ક્યાં છે, છ અક્ષરનું નામ લઉં ત્યાં અક્ષર જેવી જાત જ ક્યાં છે. આ શબ્દોના સરતાજને અંજલિ, ગીતોના ગરવા અધિપતિ રમેશ પારેખે ગુજરાતી સાહિત્યને શાવર્યો, મીરા, અલાઉદ્દીન જેવા અદ્ભુત પ્રતીકો આપ્યા. તેમના ગીતોમાં જે લય, લચક, તળપદી સોડમ છે તે આજે પણ વાચકો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. તેમનામાં ભાવોનો એક મહેરામણ હતો. એમને માત્ર પ્રેમ જ નહીં પણ વિરહ, વેદના, બાળપણ અને એકલતાને પણ એટલે જ સુંદરતાથી કાગળ પર ઉતારી છે. મન પાંચમના મેળામાં જેવી રચનાઓ આજે પણ હૈયાને ઢંઢોળે છે. એમનો અમર વારસો, ભલે આજે તેઓ સદેહ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો કાવ્ય સંગ્રહ છ અક્ષરનું નામ દરેક ગુજરાતીના ઘર અને હૃદયમાં એક અનમોલ ઘરેણું બનીને રહેશે. આપણી લાગણી એમના શબ્દોમાં, તું નહોતો ત્યારે પણ તું જ હતો, તું નથી તો પણ તું જ છે. ગુજરાતી ભાષાના આ લાડીલા અને સદાબહાર કવિને તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ. રમેશ પારેખ, તમે તમારા શબ્દો સ્વરૂપે હંમેશા અમારી વચ્ચે અમર રહેશો. અસ્તુ.